हाय मित्रों, केम छो? मजामां? आई होप तमे बधा मजामां छो। हूँ पण मजामां छूं। तो आज आपणे बनावशुं आखा રીંગણાનું શાક। तो આપણે આખા રીંગણાના શાક માટે આપણે આપણા ગાર્ડનની અંદર જે રીંગણી વાવી છે તેની અંદર આપણે નાના નાના રીંગણા તોડવા માટે આવી ગયા છે। તો આપણે જે ઘરની સામે જે આપણે ગાર્ડન બનાવ્યું છે તેની અંદર આપણે રીંગણા વાવેલા છે। તો આપણે આજે આખા રીંગણાનું શાક બનાવવાનું છે, તેના માટે આપણે ગાર્ડનની અંદર રીંગણા ઉતારવા માટે આપણે આવી ગયા છીએ। તો જુઓ કેવા મસ્ત રીંગણા છે। તો આપણે આખા રીંગણા બનાવવાના છે। તો આપણે તેના માટે મોટા રીંગણા પણ ઘણા છે, પણ આપણે ગોતી ગોતી અને નાના રીંગણા જ તોડવાના છે, એટલે આપણે આખા રીંગણામાં કામ લાગી જાય। એક બે રીંગણા આપણે મોટા પણ તોડશું, જે આપણે ગ્રેવી માટે ખૂબ જ કામ લાગી શકે। તો આપણે ગાર્ડનની અંદર મરચી વાવી છે, અહીંયા કારેલા વાવેલા છે, આપણે અહીંયા નાનો મીઠો લીમડો વાવી દીધો છે, પછી આપણે આ બાજુ તુવેર વાવેલી છે, ત્યાં આપણે એક લીંબુડી વાવી દીધી છે, આ બાજુ ચોળી વાવેલી છે, અહીંયા ગુવાર વાવેલો છે, આગળ કંકોડા ગીસોડા બધું વાવેલું છે। અને હવે આપણે મોટી રીંગણીની પણ અંદર જોઈ લઈએ કે એક નાના રીંગણા આપણને થોડાક મળી જાય। તો આપણે આખા રીંગણાનું જુઓ કેવા મસ્ત છે, જબરદસ્ત નાના રીંગણા છે। આપણને એક લાલ રીંગણું પણ મળ્યું, જો કેવું મસ્ત રીંગણું છે। આ જે મોટું રીંગણું આપણે તોડ્યું તેને આપણે ગ્રેવીની અંદર ઉપયોગ કરશું। તો આપણે હવે આખા રીંગણા થાય એટલા રીંગણા મળી ગયા છે। તો આપણને ખૂબ જ સારા એવા રીંગણા મળી ગયા છે, જોયો તમે। કોઈ પણ દવા છાંટ્યા વગર આપણે બધું બકાલું વાવ્યું છે। ટમેટા પણ વાયેલા છે, પણ તે દેશી ટમેટા છે, એટલે આપણે બહુ એનો ઉપયોગ સવારે ખાલી ખાવામાં કરીએ છીએ। તો આપણે રીંગણા ઉતારી લીધા છે। મિત્રો, આપણે રીંગણા ઉતારી લીધા છે। જુઓ ઘણા બધા રીંગણા મળી ગયા છે આપણને। જો મસ્ત નાના નાના રીંગણા આપણે 3 જાતની રીંગણી વાવેલી છે। આપણે એક સફેદ રીંગણા, મિત્રો આપણે આખા રીંગણાની અંદર આપણે લસણ નાખવાનું છે। તો આપણે લસણ ફોલવાનું ચાલુ કરી દીધું અને આપણે આટલા બધા રીંગણા જો ઉતાર્યા છે, જેમાં આપણે 3 જાતના, એક આવા છે કાબર ચીતરું, પછી આ ભડથાનું રીંગણું છે મોટું થાય, અને આ આપણે ઉનાળાની અંદર જે થાય તે રીંગણું છે। આ સૌથી વધારે ઉનાળાની અંદર થાય છે, એટલે આપણે 3 જાતના રીંગણા વાવેલા છે ગાર્ડનની અંદર। આપણે રીંગણાને વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખશું। તો આપણે રીંગણા ધોવાનું ચાલુ કરી દઈશું। રીંગણા આપણા ધોવાઈ ગયા છે અને એક ટોપલીની અંદર આપણે રીંગણા ભરી લઈશું। તો આપણે લસણ આખા રીંગણાના શાકની અંદર નાખવા માટે ફોલાઈ ગયું છે। તો તેને આપણે હવે ખારણીની અંદર લઈ અને તેને આપણે વ્યવસ્થિત ખાંડી નાખવાનું છે। તો આપણે ખારણીની અંદર લસણ નાખી દઈશું અને આપણે તેને ખાંડવાનું ચાલુ કરી દઈશું। તો આપણે ખાંડણીની અંદર લસણ ભેગું કરી દીધું છે, હવે તેને આપણે વ્યવસ્થિત ખાંડી નાખવાનું છે। આપણે રીંગણા ધોવાઈને આવી ગયા છે। તો આપણે તેના ઉપરથી જે આ કાન હોય છે તેને આપણે કાપી નાખવાના છે, અને થોડા એના ડીટિયા પણ કાપી અને આપણે આવી રીતે તૈયાર કરવાના છે। તો આપણે રીંગણા સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે આખા રીંગણાનું શાક બનાવવા માટે।
તો આપણે લસણ ખંડાઈ ગયું છે, જે આપણે થોડુંક આને ઝીણું કરવાનું છે. આપણું લસણ ખંડાઈ ગયું છે અને તેની અંદર હવે આપણે લાલ મરચું નાખી દેવાનું છે. આપણે લસણ ખંડાઈ ગયું છે તો હવે તેની અંદર આપણે લાલ મરચું નાખી દેવાનું. આપણે તેમાં 2 ચમચી નાખશું. તો આપણે મરચું નાખી અને એને વ્યવસ્થિત આપણે વળી ફેરવી દેવાનું છે. અને આપણે રીંગણા પણ હવે કપાઈ અને કાન સાફ થઈ અને તૈયાર થઈ ગયા છે. આવી રીતે કટિંગ કરી નાખવાનું, સફાઈ કરી અને પછી આપણે તેનું કટિંગ કરીશું. આપણે હવે ધાણા કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે મસાલાની અંદર ધાણાને પણ નાખવાના છે, એટલે આપણે ધાણા કટિંગ ચાલુ કરી દીધું. આપણે ધાણા કપાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. એની અંદર હવે આપણે ખાંડેલું મરચું નાખી દેવાનું છે. તો આપણે મસાલો બનાવશું, જે આપણે રીંગણાની અંદર ભરવાનો છે, જે આખા રીંગણાની અંદર. તો તેના માટે આપણે સૌપ્રથમ ધાણા વાટકાવાની અંદર લઈ લીધા. ત્યારબાદ આપણે ખાંડેલું મરચું લઈ લઈશું. તેમાં આપણે લસણ સાથે મરચાંને મિક્સ કરી દીધું છે. ત્યાર પછી આપણે તેની અંદર હળદર નાખી દઈશું. હળદર નાખ્યા પછી આપણે ધાણા જીરું જે દળેલું આવે છે તે નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર મીઠું નાખી દઈશું. મીઠું માપસરનું નાખવાનું છે. આપણે ઉપરથી પણ મીઠું નાખી શકશું. ત્યારબાદ આપણે તેની અંદર ચણાનો લોટ નાખી દઈશું. લોટ પણ આપણે માપનો જ નાખવાનો છે, કારણ કે આપણે લસણની ગ્રેવી ઘણી બધી બનાવી હતી, એટલે આપણે ચણાનો લોટ પણ માપનો જ નાખવાનો છે. રીંગણને આવી રીતે વચ્ચેથી કાપો કરી નાખવાનો છે. તો આપણે જે આ કાપો કર્યો છે તેની અંદર આપણે મસાલો ભરવાનો છે. તો આપણે જો આવી રીતે બહુ વધારે કટિંગ નથી કરી નાખવાનું, જેથી રીંગણું અલગ થઈ જાય. તો આપણે કાપવાનું ચાલુ છે રીંગણા. મસાલો જે તૈયાર કરતા હતા તેની અંદર હવે આપણે તેલ નાખી અને આપણે મસાલો રીંગણાની અંદર ભરવા માટેનો બનાવવાનો છે. તો આપણે તેની અંદર તેલ નાખી અને વ્યવસ્થિત તેને મિક્સ કરવાનું છે. તો આપણે મસાલાને તેલ નાખી અને મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે. બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. જો વધારે ઢીલું થાય તો આપણે તેની અંદર ચણાનો લોટ નાખી દેવાનો છે. થોડુંક તેલ વધી ગયું એટલે આપણે તેની અંદર થોડો ચણાનો લોટ નાખી દઈશું અને વ્યવસ્થિત તેને મિક્સ કરી દઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે રીંગણાની અંદર તેને ભરવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતે આપણે જે 4 કાપા માર્યા છે રીંગણાની અંદર, તેની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે.
તો આપણે રીંગણાની અંદર મસાલો ભરાય અને તૈયાર થઈ ગયો છે. અને જે આપણે મોટા રીંગણા તોડ્યા હતા તેને આપણે થોડીક ગ્રેવી માટે નાના નાના ટુકડા કરીને અંદર નાખી દઈશું. તો આપણે જે થોડોક મસાલો વધ્યો છે તે આપણે વઘાર કરશું ત્યારે આપણે તેની અંદર નાખી દઈશું. અને જે આપણે મોટું રીંગણું તોડીને લાવ્યા છીએ તેને આપણે આવા નાના નાના ટુકડા કરી દેવાના છે. અને એ ટુકડા જે આપણે વઘાર કરીએ ત્યારબાદ આપણે ઉપરથી તેની અંદર નાખી દેવાના છે, જેથી આપણે શાકની ગ્રેવી સારી બને. તો આપણે મસાલો ભરાય અને રીંગણા તૈયાર થઈ ગયા છે. તેની અંદર એક ટમેટું પણ કાપીને નાખી દેવાનું છે, જેથી થોડું તો તેને પણ આપણે આવી રીતે ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને તેની અંદર મિક્સ કરી નાખવાનું છે. તો આપણે હવે બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે શાકને વઘારી નાખવાનું છે. આપણે હવે શાક બનાવવા માટે એક બાઉલ ગેસ ઉપર રાખી દીધું અને ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે તેની અંદર તેલ નાખી દઈશું. તો આપણે એક બાઉલની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર હવે આપણે પહેલી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ આપણે ફૂટવાની ચાલુ છે. રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર આપણે જીરું નાખી દેવાનું છે થોડું. તો હજી આપણે રાઈ ફૂટવાનું ચાલુ છે. રાઈ ફૂટે ત્યારબાદ જીરું નાખવાનું, એટલે જીરું બળી જાય. જેથી રાઈ ફૂટી ગયા પછી હવે આપણે તેની અંદર જીરું નાખી દીધું છે. હવે જે આપણે મસાલો ભરેલા રીંગણા છે તેને આપણે તેલની અંદર નાખી દેવાના છે. અને ત્યારબાદ તેને આપણે વ્યવસ્થિત ચમચાથી ફેરવી નાખવાના છે, જેથી વ્યવસ્થિત તળાઈ જાય. હવે જે આપણે રીંગણા અને ટમેટા જે કટિંગ કર્યું હતું અને જે થોડોક આપણે મસાલો વધ્યો હતો તે બધું આપણે તેની અંદર મિક્સ કરી અને વ્યવસ્થિત હલાવી નાખશું. તો આપણે જે આખા રીંગણાનું શાક બનાવ્યું છે તેનો આપણે વઘાર થઈ ગયો છે અને તેને થોડીક વાર આપણે તેલની અંદર તળાવવા દેવાનું છે. આખા રીંગણાની અંદર તેલ વધારે પડે છે એટલે થોડુંક તેલ વધારે રાખવાનું, જેથી રીંગણા તેલની અંદર વ્યવસ્થિત ચડી જાય, જેથી આપણે પાણી ઓછું નાખવું પડે. તેલમાં વ્યવસ્થિત રીંગણા સડી ગયા છે તો તેની અંદર આપણે થોડુંક પાણી નાખી અને વ્યવસ્થિત તેને હલાવી નાખવાનું છે. બહુ ફૂલ સ્પીડમાં હલાવવાનું નથી, જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય. તો આપણે તેની અંદર હજી થોડુંક પાણી વધારે એડ કરીશું, જેથી વ્યવસ્થિત આપણે રીંગણા ચડી જાય. રીંગણા થોડા થોડા ડૂબી જાય એટલું આપણે પાણી નાખવાનું છે. તો આપણે આટલું પાણી નાખી અને વ્યવસ્થિત ધીમે ધીમે આપણે શાકને હલાવી નાખવાનું છે. અને હવે આપણું શાક ચડવા માટે આપણે મૂકી દીધું છે, તો તેની અંદર આપણે થોડુંક મીઠું નાખીએ દઈશું. તો હવે આપણે ધીમે તાપે ગેસની ઉપર આપણે રીંગણાને ચડવા દઈશું. આપણે અડધું શાક ચડી ગયું છે, આવી રીતે ચેક કરી લેવાનું છે ચડ્યું છે કે નહીં ચડ્યું. હજી આપણે એને થોડીક વાર રહેવા દઈશું, જેથી વ્યવસ્થિત શાક ચડી જાય. તો મસ્ત ગ્રેવી તો આપણે બની જ ગઈ છે. તો હજી શાક થોડું કાચું છે એટલે થોડીક વાર તેને આપણે ચડવા દઈશું.
તૈયાર થઈ ગયું છે. તો તેની અંદર આપણે ખાલી થોડો ગમતો આપણે ગરમ મસાલો આવે છે તે નાખી અને વ્યવસ્થિત તેને હલાવી નાખશું. તો આપણે આખા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉનાળો છે એટલે આપણે બાજરાના રોટલા નથી કર્યા, નકર આખા રીંગણાની શાક સાથે આપણને બાજરાના રોટલા સારા રહે. પણ આપણે ઉનાળો છે એટલે આપણે ઘઉંના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે ચૂલા ઉપર. તો આપણે બારે ચૂલો સળગાયો છે જેથી બહુ ગરમી ના થાય, એટલે આપણે બારે ઘઉંના રોટલા બનાવવાનું ચાલુ છે. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે બધા જમવા બેસી ગયા છે. અમે આવી રીતે આખા રીંગણાનું શાક બનાવવાની ટ્રાય કરી છે, તમે પણ કરજો. જો અમારા વિડીયોની અંદર તમને કોઈ ભૂલ દેખાય અમને જરૂરથી કહેજો, જેથી અમે તેને સુધારી શકીએ. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.